રાજકોટના ગોંડલના મોવિયામાં ખેડૂતનો વિરોધ છે। કષ્ટભંજન દેવ મંદિરે એક દિવસીય પ્રતિક ઉપવાસ। વીજપોલ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। 150થી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ સભામાં ભાગ લીધો। જેટકોની વીજલાઇનથી ખેતીને નુકસાનનો આક્ષેપ છે। વળતર અને જમીન મુદ્દે ઉકેલની ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે। મોવિયા ગામે કષ્ટભંજન દેવના મંદિરે ગોંડલ તાલુકાના 24 ગામની અંદર જે વીજ લાઇન આવી રહી છે, વીજ લાઇનના વિરોધમાં તમામ ગામના ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને જેના ખેતરમાંથી થાંભલા, જેના ખેતરમાંથી તાર આવે છે, એ તમામ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમે રામધૂન બોલાવીને સરકારનો વિરોધ કરી રહ્યા છે। અને એ વિરોધ એટલા માટે છે કે સરકાર અહીંયા જેટકોની લાઇન નાખી રહી છે, એમાં જેટકોના થાંભલા, જેટકોની લાઇન આવવાની છે, પણ મને એ નથી ખબર પડતી કે કાલાવાડના ખંડેરાથી ઘેલા સોમનાથની જે આ લાઇન જાય છે, તો આ કાલાવાડના ખંડેરામાં કે ઘેલા સોમનાથની અંદર સરકારનો કયો એવો પ્રોજેક્ટ ચાલે છે કે આ વીજળીનું પરિવહન એને ત્યાંથી અહીંયા સુધી કરવું પડે। એટલે ધીમે ધીમે તો હજી અમારી પાસે ઘણી બધી એવી માહિતી આવે છે કે ગોંડલની અંદર આવી એક નહીં 14 લાઇન આવે છે। આ 14 લાઇન ધીમે ધીમે એવી માહિતી મળી છે અલગ અલગ જગ્યાએથી। આજે સુલતાનપુરથી પણ ફોન આવ્યો છે કે અમારે પણ અહીંયાથી એક લાઇન આવે છે, આંબડી બેટાવળથી પણ એક લાઇન નીકળે છે, ખડવંથલીથી પણ એક લાઇન નીકળે છે। એટલે ઘણી બધી જગ્યાએથી ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને જ્યારે હું ગામે ગામ ફરતી હતી ત્યારે મને ઘણી બધી માહિતી આવી મળી છે, જેની અંદર વળતર પેટે ખેડૂતોને 50,000થી લઈ અને 15 લાખ સુધીનું અલગ અલગ વળતર આપવામાં આવ્યું છે। અમારું ગોંડલ તાલુકાનું આંબડી અને બીજા અન્ય 24 જેટલા ગામોમાં જેટકોની જે વીજલાઇન પસાર થાય છે, જે લોકો બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરે, ઐતિહાસિક વાતો કરે, એ ખેડૂતોને જાણ કર્યા વિના એના ખેતરમાં પ્રવેશ કરે, ખેડૂતોને વળતરની કોઈ ચોકસાઈ ન કરે, ખેડૂતોના ખેતરમાં અનધિકૃત પ્રવેશ કરીને પોલીસ દ્વારા ખેડૂતોને ધમકાવે, એના વળતરનો કોઈ પણ ધાક ધમકી આપવામાં આવે, તો જ્યારે અમારી માલિકીનું ખેતર હોય તો અમારી સહમતિ, અમારી મંજૂરી વિના જેટકોના માણસો ખેતરમાં પ્રવેશ કરે તો સ્વાભાવિક છે કે અમે આંદોલિત થવાના। જે ખેડૂતોને વીજ લાઇન થાંભલા આવે છે એ બધા પ્રતિક ઉપવાસમાં જોડાયેલા છે અને આ જે કંઈ જેટકો કંપની ગુજરાત સરકાર એના નામ ઉપર લાઈનો નાખે છે અને પછી બીજી પ્રાઇવેટ કંપનીઓને આ સોંપવાની વાત છે અને ગુજરાતની જમીનને બંજર કરવાની વાત છે। ભવિષ્યમાં ખેડૂતના દીકરાઓ એના દીકરાઓને કેવી રીતે ભણાવી શકશે? આજે 5-5 વીઘાના ખાતેદાર ખેડૂતો બધા ગામની અંદર છે, એમાં વીજ લાઇનના ટાવર આવતા હોય તો દાખલા તરીકે હું મારો અભિપ્રાય આપું તો હું મારા છોકરાઓને કેવી રીતે ભણાવી શકીશ? આ ખેડૂતની દીકરી તરીકે હું આવી છું। મારા ખેતરમાં કોઈ થાંભલો નથી, પણ બાજુની વ્યથા હું જણાવું છું આજે ખેડૂતની, કે ખેડૂતના 2.5 વીઘાના ખેતરદારની અંદર જો થાંભલો આવતો હોય તો એ પોતે શું કરે? અડધું રાખે, અડધું ખેતરમાં એને થાંભલામાં જાય, તો અડધું શું કરશે એ? અને યોગ્ય વળતર એ લોકો એમ કહે છે કે આપે, તો યોગ્ય વળતરમાં તો કોઈ જવાબ આપતું જ નથી। અત્યારે વાવણી થઈ ગઈ છે તો ખેડૂતો બધા વયા જાય છે, અમારો સમૂહ ભેગો થતો જ નથી, કારણ કે ખોટ ખાય છે પણ એની પાસે સમય નથી। થાંભલાનો જે સંઘર્ષ ચાલે છે તે અમારી બાપદાદાની માલિકીમાંથી જ થાંભલા નાખવામાં આવે છે। હવે અમે ખેડૂતો એવો નિર્ણય કરવાના છીએ કે અમારી માલિકીની જમીનમાં અમે બોર્ડ મારવાના છે કે અમને પૂછ્યા વગર કે અમારી પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં। જો અમે રોજડાઓનો કે ભૂંડનો પણ જો અમે સામે લડતા હોય તો આવા ભૂંડ જે આવા સરકાર નીકળ્યા છે થાંભલા લઈ લઈને, તો એનો અમે સામનો કેમ ન કરી શકીએ? આ ભૂંડનો પણ અમારે સામનો કરવાનો છે, આ રોજડાનો પણ એને પણ કરવા નથી દેવાના।